નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા 20 લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર અતુલ ગામેચીએ સવારે ઘરેથી પગપાળા શ્રીફળ વધેરી પોતાનો મત આપ્યો હતો। વડોદરા 20 લોકસભાની સામાન્ય ચૂંટણી ત્રીજા ચરણમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા લોકસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર સામાજિક કાર્યકર એવા અતુલ ગામેચીએ જેઓ 8મા ક્રમાંક માટે ગેસ સિલિન્ડરના ચિહ્ન સાથે ચૂંટણી મેદાનમાં છે, ત્યારે સવારે હરણી રોડ પોતાના નિવાસ સ્થાનેથી પગપાળા નીકળીને બ્રાઇટ સ્કૂલ ખાતે આવેલા બૂથ 3 ક્રમાંક નંબર 471 ખાતે પહોંચી મતદાન મથકની 100 મીટર પહેલા શ્રીફળ ફોડી ત્યારબાદ પોતાનો મત આપ્યો હતો અને સાથે જ લોકોને આ લોકશાહીના મહાપર્વ ઉત્સાહભેર વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શહેરની જનતાના વિવિધ પ્રશ્નોને રજૂઆતો સાથે પોતાનો અવાજ બુલંદ કર્યો અને સાથે જ સામાજિક કાર્યો કરતા રાજકારણમાં પણ હવે ઝંપલાવ્યું હતું ને લોકસભાની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી ને મતદાન બાદ તેઓ ઉત્સાહિત જણાયા હતા। આજે તારીખ 7/5/24 લોકશાહીનો પર્વ। હું મતદાન કરીને આવ્યો, આપ પણ મતદાન કરો।